જય દ્વારકાધીશ, જય મા મોગલ. સ્વાગત છે તમારું બધાનું એકવાર ફરી મારા નવા વ્લોગમાં. આજે છે ગુરુવાર અને 8:30 વાગી રહ્યા છે. હું તૈયાર થઈ ગઈ છું. ટિફિન બને છે. ટિફિન બને એટલે પછી ગામમાં જવાનું, ગામમાંથી સ્કૂલે જવાનું બસમાં. અને મગફળી આપણી વેચાઈ ગઈ છે. પછી બધું ભાવને કહીશ. પછી જો મગફળી પડી છે હજી ડાળિયામાં, વેચાઈ ગઈ છે પણ લેવા હજી આવ્યા નથી. ફોન ઉપર વાત થઈ ગઈ છે ને મકાનને રેડી છે કલર. તો આજે એક દિવસ હજી આવશે, સફાઈને હજી થોડી બાકી છે તો એ કરશે ને પછી કામ પૂરું. પછી ફર્નિચર આ ગલુડી જો વાગી ગયા છે 6:15 અને સવારના સ્કૂલે જવાનું હતું. જલ્દી બોલવાનું કાંઈ ઉજતું નહોતું. આજે છે ને બહુ લેટ થઈ ગયું સ્કૂલેથી. બસ આવી 4:45 5 વાગતા હતા ત્યારે મોડા ઘરે પહોંચ્યા. નહીંતર 4 વાગે પહોંચી આવી ઘરે. બહુ સમય લાગી ગયો છે, બસ મોડી આવી. એ કપાસ જો પાછો મસ્ત ફૂટી ગયો. હવે વધારે નથી પણ છે, હજી સારો એવો છે. છેલ્લી લણણી થશે હવે તો, એટલે રાહ જોઈએ બધું ફૂટી જાય ને એટલે. અને અહીંયા છે મેથી, જો આ બધી મેથી છે. ઓલી બાજુ ધાણા છે ને પાલક છે. મેથી ને રંજકો, આ રંજકો છે. નાના હોય ને એકદમ સેમ લાગે, થોડીક અલગ પડે બાકી તો સેમ જ લાગે. પાલક અમે કાંઈ વાવી નથી, પાલક પોતે જ ઉગે. જો અમારે અહીંયા પોતે જ ઉગી જાય, આ બધી વાવેલી નહીં કાંઈ. પાલક આ છે, ધાણા આ નાના છે, પછીથી વાવેલા હતા. આ રહ્યા મોટા ધાણા, દેશી ધાણા. લેન્થ જો કેટલી મોટી, મસ્ત ઘણા બધા છે. બધા ધાણા જ છે. જો અહીંયા ધાણા, ટામેટા છે બીજા અંદર. ટામેટા હે ને દેશી છે, બહુ મોડા લાગે ને બહુ મોડા પાકે છે. ને આ બાજુ રીંગણા, આજે તો ઉતારી લીધા છે રીંગણા. એ તો ઘણા બધા હતા, આજે ઉતારી લીધા. આજે છેલ્લો દિવસ હતો કલરવાળાનો. આજે આવ્યા હતા કલરવાળા, બધું સાફ સફાઈ કમ્પ્લીટ કરી ગયા. મમ્મીએ એમના માટે ઉતારી આપ્યા રીંગણા, લઈ ગયા એટલે છે નહીં હવે. અને આ છે, અમે તો લાવરી ગાજર કહીએ. લાવરી ગાજર ઓલા હોય ને, શું કહે, શકરકંદ કે ગુજરાતીમાં શકરકંદ. ઓલા આવડા બટાટા જેવા હોય ગાજર, એ છે. જો ખબર નહીં ક્યારે કાઢવાનો હોય. લગાડેલી છે આવી મોટી વેલો છે. ટમેટા ને બધું, ધાણા ને મસ્ત મજાનું તાજું પકાલું છે. શાકભાજી વાડીની મોજ છે. બધું શાકભાજી ફ્રૂટ ને બધું તાજું હોય. શહેરમાં ન મળે પણ એમ તો આવે શહેરમાં તાજું. ફ્રેશ આ કહેવા ઓર્ગેનિક મસ્ત. ને રંજકો આટલો મોટો થઈ ગયો છે. વાડ ચાલુ કરી નાખ્યો હોય, ઓલી બાજુથી વાડ ચાલુ કર્યો છે. છેલ્લે પછી અહીંયા પહોંચશે. મસ્ત મોટો થઈ ગયો છે. ને સુરત દાદા ચાલ્યા ગયા છે ઘરે પોતાના. ધુમ્મસ જેવું વાતાવરણ છે આજે. આ રહ્યું આપણું મકાન, જેમાં કલર થઈ ગયો. સાફ સફાઈ બધી થઈ ગઈ. તમને બતાવ્યું હતું વ્લોગમાં. સાફ સફાઈ આજે બધી કમ્પ્લીટ થઈ ગઈ. હવે એ થઈ ગઈ. હવે અમને પણ કરવી તો પડશે ને. 3-4 વખત તો અમને પોતું હવે ફેરવું પડશે. ઉપર આમાં કલર થઈ ગયો અને કંઠોળા ઉપર થઈ ગયો. મેચિંગ એકદમ મસ્ત લાગે ને. હવે ચાલીને બધી મસ્ત સાફ કરી નાખી છે એકદમ. ને ગેટ ઉપર પર કલર થઈ ગયો. અહીંયાથી દેખાડી દઉં, મસ્ત કલર થઈ ગયો. ઘણો બધો કલર વધ્યો હોય અમારે તો, ખબર નહીં હવે. જૂના ઘર છે એમાં અમે કરી નાખશું. ઘણો બધો વધ્યો છે. અને આ રહ્યું ફાઇનલ લુક. હજી આમાં છે ને મિરર આવશે, કાચ આવશે, અને અહીંયા પર કંઈક આવશે.
બધું કામ છે, કામ પતાવી દઉં. વાસણ કરવાના એ ખીચડી ચડાવી નાખી છે, બધું કામ કરી દઉં. વાર નીકળી ગયા છે લગભગ તો. બ્લોગમાં સારા નહીં આવે હવે, પછી મને છે ને મોડું સાંભળે.